દેશના બજેટને રજૂ કરીને નોકરિયાત વર્ગને એક મોટી ભેટ આપી છે, મોટી રાહત આપી છે। સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે। હવે નવી કર વ્યવસ્થા હેઠળ રોજગારી મેળવનારા લોકોએ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે। હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ પણ કરી શકશો। वरिष्ठ नागरिकों माटे टीडीएस मर्यादा 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ સાથે જ સરકારે બજેટમાં કેન્સરની દવાઓ સસ્તી કરવાની પણ જાહેરાત કરી છે। આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે। આવા 200 કેન્દ્રો આગામી નાણાકીય વર્ષમાં જ બનાવવામાં આવશે। આ બજેટમાં અત્યાર સુધીની જે મોટી જાહેરાતો છે તેની પર નજર કરીએ તો 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે। કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન છે અને તેનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે। કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયાની કરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા કુમાર અમારી સાથે જોડાયા છે। દીપિકા, આજે જે બજેટ રજૂ થયું છે તેનાથી લોકો શું કહી રહ્યા છે, કેવા પ્રતિભાવો આવી રહ્યા છે? बिल्कुल जे प्रकारનું બજેટ છે તે ખાસ કરીને સામાન્ય માણસને સાંકળીને આ પ્રકારનું જે બજેટ છે તેને કારણે એક ખુશાલી મધ્યમ વર્ગ પરિવારમાં આવી રહી છે, કારણ કે આ બજેટ છે સૌથી મહત્વના અનેક જાહેરાતો સાથે આવ્યું છે। મારી સાથે ગૌરાંગભાઈ ભગત છે, તેમની સાથે સૌપ્રથમ આ બજેટને લઈને વાત કરીશું। ગૌરાંગભાઈ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ ક્યાંક ને ક્યાંક કપાસને કારણે ફાયદો થશે, શું લાગી રહ્યું છે? સૌથી પહેલાં તો ઓવરઓલ બજેટ ઉપર આપની પ્રતિક્રિયા। સૌ પ્રથમ તો ફાઇનાન્સ મિનિસ્ટરને અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મારા અભિનંદન છે। આજનું જે બજેટ છે એ બઢિયા બજેટ કે એ બઢિયા બજેટ હે કહેવાનો મતલબ એક જ છે કે સુંદર બધા જ વર્ગોને સાથે રાખીને રાઇટ ફ્રોમ મધ્યમ વર્ગથી લઈને ફાર્મરથી લઈને આપ જુઓ છો સિનિયર સિટીઝન છે, મેડિકલ કોલેજની અંદર સ્ટુડન્ટોથી લઈને એમએસએમઈથી લઈને સ્ટાર્ટઅપને લઈને દરેક જગ્યાએ આ ટુરિઝમ વિભાગ તમે લો કે દરેક જગ્યાએ આ બજેટની અંદર ક્યાંક ને કંઈ ફાયદો આપવામાં આવ્યો છે। ઇન્કમટેક્સની સ્લેબને પણ આપણે ધ્યાનમાં રાખીએ તો ઇન્કમટેક્સ સ્લેબની અંદર પણ મધ્યમ વર્ગને ઘણો ફાયદો છે। એની અંદર ઓવરઓલ દરેક લોકોને મુદ્દો આ પૈસા જે સેવિંગ થશે એ બજારમાં આવશે, બજારમાં ખરીદ શક્તિ વધશે, જેના હિસાબે વેપાર અને ઇન્ડસ્ટ્રીને ટેકો મળશે, એક્સપોર્ટ પણ વધશે એવું મારું માનવું છે। ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આ લોંગ સ્ટેપલ કોટન માટે સરકારશ્રીએ જાહેરાત જે કરી છે, હાલમાં લોંગ સ્ટેપલ કોટન જે છે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, જેનું ઉત્પાદન આપણે ત્યાં વધે, એ ઉત્પાદન વધે એના માટે એ લોકોને દરેક પ્રકારની સહાય ફાર્મરોને મળે તેની પણ આ બજેટમાં જાહેરાત કરી છે। સાથે સાથે ટેકનિકલ ટેક્સટાઇલને પણ મુદ્દો આગળ વધારવા માટે ઇમ્પોર્ટ થતી લૂમો ડ્યુટી ફ્રી કરવામાં આવે એ પણ જાહેરાત કરવામાં આવી છે। ઓવરઓલ ટેક્સટાઇલની અંદર આ એક એમને શરૂઆત કરી છે જેથી કરીને એક્સપોર્ટ વધે અને જુદા જુદા સેગમેન્ટની અંદર ટેકનિકલ ટેક્સટાઇલનો ઉપયોગ થાય તે માટેનો પૂરો પ્રયાસ છે। બિલકુલ, ગૌરાંગભાઈ તેમની સાથે વાતચીત કરી। મારી સાથે અમિતભાઈ છે કે જેઓ વિશેષ પ્રકારે સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે। અમિતભાઈ, મને યાદ છે ત્યાં સુધી ખાસ કરીને 18નું બજેટ હતું, 20નું બજેટ હતું, સ્ટાર્ટઅપ માટે ક્યાંક ને ક્યાંક હતું। આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સ્ટાર્ટઅપ માટે ખાસ કરીને કોઈ યોજનાઓ આપને ગમી હોય અને જે ખાસ કરીને ભારતના તમારા જેવા જે સ્ટાર્ટઅપ કરનારા તો લોકોને ગમે? મારો પરિચય ટૂંકમાં આપું, મારું નામ અમિત જી પરીખ છે। હું ચેમ્બરમાં ઈસી મેમ્બર છું અને છેલ્લા 5 વર્ષથી હું અહીંયા ચેરમેન સ્ટાર્ટઅપ કામ કરું છું અને અમારું એક જ કામ છે ચેમ્બરનું, જીસીસીઆઈનું, અમે સ્ટાર્ટઅપને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરીએ છીએ। દરેક વર્ષે ઓનરેબલ FM મેડમે સ્ટાર્ટઅપ માટે સારું કામ કર્યું છે, પણ કદાચ હું એવું કહી શકું કે આ વર્ષ સૌથી શ્રેષ્ઠ છે। મેડમની અમિત રસી પડી છે એવું કહી શકાય સ્ટાર્ટઅપ પર। ઇન્ડસ્ટ્રીને જે જરૂર છે એ એઆઈની જરૂર છે, ઇન્ડસ્ટ્રી 4.0ની જરૂર છે, ડીપટેકની જરૂર છે અને એમાં મેડમે ફંડ ઓફ ફંડ ડિક્લેર કરીને ખૂબ મોટું કામ કર્યું છે। સ્ટાર્ટઅપ્સને 2030 સુધી માન્યતા આપવામાં આવશે, બધા જ ફાયદા મળશે। આ એક ખૂબ મોટું આવકારદાયક પગલું છે। બિલકુલ આવકારદાયક પગલું, પરંતુ સોના ચાંદીની જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે બજેટ પહેલાં સોનું હતું અને હવે સોનું, બંનેમાં તફાવત આપ કેટલા જોઈ રહ્યા છો? આપની ઇન્ડસ્ટ્રી જ્વેલરી ઉદ્યોગને લઈને કેટલો મહત્વનો ફાયદો? ખાસ કરીને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની અગર વાત કરવામાં આવે તો બજેટની અંદર અત્યારે સોનાની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી માટેની કોઈ પણ ચોખવટ કરવામાં નથી આવી। કદાચ બની શકે કે આવનારા બજેટની અંદર એટલે કે સોમવારે જે બાકીનું જે બજેટ છે તેની અંદર કોઈ પણ પ્રતિક્રિયા હશે તો તે જોયા પછી જ આપી શકાય। પરંતુ ખાસ જો અગર વાત કરવામાં આવે તો ગોલ્ડની અંદર
અત્યારે જે પ્રમાણે અસહ્ય ભાવ વધારો જે છે તેની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર જે ઘટાડો જે ગત વર્ષમાં કરવામાં આવ્યો હતો તે ખૂબ સરાહનીય છે. નહીં તો અત્યારે ગોલ્ડ કદાચ આના કરતાં પણ વધારે ઊંચા ભાવથી મળતું હોત, એટલે એ સારી બાબત ગણી શકાય છે. અને અમે આ વખતે પણ એમની માંગણી કરેલી છે કે અમને ખાસ કરીને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે એક જ્વેલરી પાર્ક ગુજરાતની અંદર અને ગુજરાત જેવા ઘણા પણ જેટલા રાજ્યો જે છે એની અંદર જ્વેલરી પાર્કની ડિમાન્ડ અમારી છે. અને જે આવનારા બજેટની અંદર કદાચ જાહેરાત કરવામાં આવે તો તે ખૂબ સારું પગલું ગણી શકાય, કારણ કે જે જ્વેલરી પાર્ક જે છે તેના કારણે ખૂબ મોટા પ્રકારની અંદર આર્ટિસનો દ્વારા રોજગારીની તકો પ્રાપ્ત થશે અને ઇકોનોમીની અંદર જે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે ગણતરી જે છે તે પૂર્ણ થઈ શકશે. અચ્છા, આપણે ઓવરઓલ તો જોઈ લીધું, પરંતુ હજુ પણ ભાવ વધારો કેટલો થઈ શકે? ગોલ્ડની અંદર ભાવ વધારાની સંભાવનાઓ એટલા માટે રહેલી છે કે તમે છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ અગર જો જોશો તો હંમેશા ગોલ્ડની અંદર 5%, 10%થી લઈને 20% સુધી હંમેશા ગોલ્ડની અંદર રેટ વધેલા જ છે. ખાસ કરીને આપણે જ્યારે કોરોનાની પણ વાત કરીએ તો કોરોનાના કાળની અંદરની પણ ભાવની અંદર વધારો જોવા મળ્યો હતો. તેના જે મુખ્ય કારણો જે કહી શકાય તો એ જીઓપોલિટિકલ ઇસ્યુ છે અને સાથે સાથે જે યુદ્ધની જે અત્યારે પરિસ્થિતિ જે બનેલી છે વિશ્વની અંદર તે પણ પરિસ્થિતિને ગણી શકાય. બિલકુલ, આ પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અત્યારે મારી સાથે છે રાજેશભાઈ ગાંધી, તેમની સાથે વાત કરીશું. શું કહેશો ખાસ કરીને રાજેશભાઈ, ઓવરઓલ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યો છો આપ? કેટલો ન્યાય આપશો, કેટલા પોઈન્ટ્સ આપશો આ બજેટને? આ બજેટ હું 8.5 થી 9 જેવું પોઈન્ટ આપું એને, અને ઘણું જ પોઝિટિવ બજેટ છે. જે લોકોના હાથમાં પૈસો ફ્રી મની વધારાનો આપ્યો છે, એ ફ્રી મની મળવાથી ઇકોનોમીમાં ગ્રોથ આવશે, ડિમાન્ડ વધશે, એમ્પ્લોયમેન્ટ સુધરશે અને એક્સપોર્ટમાં ને એ બધામાં લાભ થશે. તો એ ઓવરઓલ ઘણું જ લાભદાયક બજેટ છે. અને એકવાર જે આપણે ઇકોનોમીને ધક્કો મારીને ચાલુ કરીએ ને એવું અત્યારે એમણે ચાલુ કરેલું છે. મધ્યમ વર્ગ તો ખુશ છે, પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કેટલા ખુશ આ બજેટને લઈને? આખું બજેટ આમ જો તો એગ્રો, સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સ, ઇવન આપ જુઓ તો R&D માટે ઇન્ડસ્ટ્રી માટે 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા એ લોકો R&D માટે. એટલે કલેક્ટિવલી બધાને એમને અંદર લીધા છે. તમે કેન્સર જેવી ડ્રગ્સ ઉપર એમને લાઈફ સેવિંગ ડ્રગ્સ ઉપર ઓછા 5% જેવી ડ્યુટી, અમુક ડ્રગ્સ ઉપર 0% કરી છે. એટલે ઓવરઓલ બજેટ છે. આજે મકાનનું બોર્ડ કર્યું બિહારમાં, તો ત્યાં જ ઉગે છે તો ત્યાં જ કરવું પડે. સો જ્યાં જે જરૂરત હતી એવી રીતે એમને દરેક જણને આપ્યું છે અને માંગ્યું નથી ઘણું વધારે આપ્યું છે. આજે સેલરીને આપ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં તમે ઘણા સેક્ટર્સને એમને ફાઇનાન્સ ક્રેડિટ માટે આપ્યું છે. એક્સપોર્ટ માટે હવે આવશે વિગતો એટલે ખબર પડશે, અને એક્સપોર્ટ માટે બી જેને રિકરિંગ એક્સપોર્ટ કરે છે એના માટે કંઈક નવું આપશે. જી, મારો ટેક્સટાઇલમાં છે, એમાં બી ટેકનિકલ ટેક્સટાઇલમાં છે. એમના માટે તો ઘણી સારી રાહતો એમને કરી કે નવી ટેકનોલોજીની 2 લૂમ્સ માટે જે હાઈ RPMની છે એવું લાગે છે કે એના ઉપર એ લોકો ડ્યુટી એક્ઝમ્પશન આપશે. તે ઉપરાંત સ્કીમ્સ આપશે ઓન જીઓ ટેક્સટાઇલ, એગ્રો ટેક્સટાઇલ્સ ઉપર. કોટન ઉપર સીડ ટેકનોલોજી ઘણા ટાઈમથી પેન્ડિંગ ઇસ્યુ હતો કે આજે વર્લ્ડમાં યીલ્ડ આપણું ઘણું ઓછું છે કમ્પેર ટુ બ્રાઝિલ ઓર ચાઇના ઓર USA. તો એના માટે એ લોકો વધારશે કે આજે આપણું 500-600 કિલો છે ને બીજે 1700 કિલો છે. તો આ વસ્તુ ખાલી ઇન્ડસ્ટ્રીને એગ્રોની એ લોજિસ્ટિક્સને ફાયદો થશે, મલ્ટિપલ લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેનિફિટ થશે. ટેક્સટાઇલ માટે બી આપ્યું છે, એટલે ઘણી દરેક સેક્ટરને બેલેન્સ કરીને આપ્યું એવું કહી શકાય. સૂચનો જે આપવામાં આવ્યા હતા યુનિયન બજેટ માટે, તો તેમાંથી કયા સૂચનો છે જે નથી લેવાય? તમને એવું લાગે છે કે આ જરૂરી હતું નથી લેવાનું? એટલે આજે માગીએ તો બધું છે આપણે, જેમ મા જોડે ઘણું માગો બધું નથી મળતું. એટલે ઘણા પોઈન્ટ્સ કવર થઈ ગયા છે. આજે આટલું બધું કવર થયા પછી એના ઉપર ટીકા કરવા જેવું દેખાતું નથી આજના દિવસે. બિલકુલ.